अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। गुलाबी पाग धरी रे, गुलाबी पाग धरी रे, आवो शुभे शामळियो गुलाबी रे। मांडवामा त्रीजू मंगल वरताय रे, मांडवामा त्रीजू मंगल वरताय रे। मांडवडामा त्रीजू मंगल वरताय रे, मांडवामा त्रीजू मंगल वरताय रे। त्रीजे मंगल सेनात दान देवाय रे, त्रीजे मंगल सेनात दान देवाय रे। त्रीजे मंगल सोनाना दान देवाय रे, त्रीजे मंगल सोनाना दान देवाय रे। अग्नि देवनी साक्षीए फेरा फराय रे, अग्नि देवनी साक्षीए फेरा फराय रे। हेम करी त्रीजू मंगल पुरुथाय रे, हेम करी त्रीजू मंगल पुरुथाय। त्रीजू रे मंगलियो वरताणो, त्रीजू रे मंगलियो वरताणो, त्रीजू रे मंगलियो वरताणो। ढोल थम क्याने त्रासरण क्याने, ढोल थम क्याने त्रासरण क्याने। सुर शरणाय ना सथवादे परने वरने वधू, सुर शरणाय ना सथवादे परने वरने वधू। मने प्यारू लागे बहु वालू लागे, मने रूडू लागे वाला तारू ना। तन्मंदन वाला ना चरणो मा, तन्मंदन लाला ना चरणो मा। हे मायलामा चौथु मंगल वरताय रे, मायलामा चौथु मंगल वरताय रे। मांडवडामा चौथु मंगल वरताय रे, मांडवडामा चौथु मंगल वरताय रे। चौथे मंगल सेनात दान देवाय रे, चौथे मंगल सेनात दान देवाय रे। चौथे मंगल कन्याना दान देवाय रे, चौथे मंगल कन्याना दान देवाय रे। अग्नि देवनी साक्षीए फेरा फराय रे, अग्नि देवनी साक्षीए फेरा फराय रे। हेम करी चौथु मंगल पुरुथाय, चौथु रे मंगलियो वरताणो, चौथु रे मंगलियो वरताणो, चौथु रे मंगलियो वरताणो। ढोल धम क्याने त्रासरण क्याने, ढोल धम क्याने त्रासरण क्याने। सुर शरणाय ना सथवारे परणे वरने वधू, सुर शरणाय ना सथवारे परणे वरने वधू, सुर शरणाय ना सथवारे परणे वरने
જીવનના 4 મંગળ વિરામ થયા. 4 જે મંગળ ફેરા વર્ત્યા, એ 4 ફેરા શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ ભગવાનને વધાવવા વાળું હું આરતી ગાઉં ત્યારે વધાવી લેજો માં. હવે કોઈ થોડી વાર ભગવાનને વધાવવા ન આવશો. હું આરતી ગાઉં ત્યારે વધાવી લેજો, ત્યારે ભગવાનને મળી લેજો. 4 ફેરાઓની એક મારે આપને વાત કરવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દુનિયાનું સમર્પણ અને ત્યાગની મૂર્તિ દીકરી 3 ફેરામાં પોતાના પતિને આગળ કરે અને 4થા ફેરે સ્વયં પોતે આગળ થાય છે. શું કામે? હું દીકરીને વ્યાસપીઠથી વારંવાર કહું છું, ત્યાગ અને સમર્પણની મૂર્તિ. એટલા માટે આ લગ્નમાં 4થા ફેરામાં આગળ થાય છે ને, એટલા માટે બિરુદ આપું છું, ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. દીકરી વિદાયનો પ્રસંગ તો બહુ ગહન છે, પણ આજે આપણે ત્યાં એક આનંદના પ્રસંગમાં એક આપણે એનો ભાવ વ્યક્ત કર્યો છે, એટલે આજે ન સમજાય. પણ તો જ્યારે વાસ્તવિકતામાં જે દીકરીનું દાન થતું હોય, એ લગ્નની વિધિ સંપન્ન થાય ને જ્યારે દીકરી વિદાય થતી હોય, ત્યારે પરિવારના સ્નેહીજનોને ખબર હોય કે એ દીકરી વિદાયનો પ્રસંગ શું હોય છે. જેણે જેણે કન્યાનું દાન આપ્યું છે એને ખબર છે. જે દીકરીઓ પોતાના પિતાશ્રીના આંગણાને છોડી અને પોતાના પતિના આંગણાને પોતાનું બનાવ્યું છે, એને ખબર છે કે એ વિદાયની વેળા કેટલી વસમી હોય. પણ મૂળ વાત એ કરતો હતો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા. ધર્મનો ફેરો આવે એટલે દીકરી એમ કહે છે, પતિદેવ તમે આગળ ચાલો. તમારા જીવનમાં તમે જ્યાં પણ ધર્મમાં આગળ ચાલશો, મારી જરૂર પડશે ત્યાં હું તમારો સાથ આપીશ. તમે ધર્મમાં આગળ ચાલો. ધર્મમાં પતિને આગળ કર્યો. બીજો ફેરો અર્થનો આવ્યો. અર્થ એટલે વ્યવહાર, વ્યવસાય. કદાચ તમારા પરિવારમાં હું આવું છું અને જરૂર પડશે તો મારે કમાવું પડશે, તો હું પણ કામ કરીશ, મજૂરી કરીશ અને તમારા પરિવારનો હું નિર્વાહ કરવા માટે તમને મદદ કરીશ. તમે અર્થમાં પણ આગળ ચાલો. પણ ત્યારે થોડોક સમય આમ પરિવર્તિત થયો. લગ્ન થાય, ભણેલી ગણેલી દીકરી મળે, છતાં પણ એ સાસરિયાવાળા એમ કે અમારે કઈ છોકરીની કમાણીની જરૂર નથી. અરે સાહેબ, વિચાર તો કરો. દીકરીના બાપે પેટે પાટા બાંધીને એને ભણાવી છે. હવે એને મળેલી એ પ્રસિદ્ધિઓ તમે આને ડામી દેશો? દીકરીઓને નોકરી કરવા દેજો, એનો સમય છે સાહેબ. ભણેલી દીકરી હોય તો એને અભ્યાસ કરેલો હોય તો એને નોકરી કરવા દેજો, ભલે તમારા ઘરમાં જરૂર ન હોય. તમારે કદાચ દીકરીની એ વહુની આવક ખાવી ન હોય તો વહુનો જેટલો પગાર આવે એટલો પગાર તમે દાનમાં દઈ દેજો, તો પણ તમારું કલ્યાણ થશે. પણ દીકરીને એની નોકરી કરવા દેજો બાપ. એને એની અવસ્થા મળી છે તો એને અવસ્થા ભોગવવા દો. અર્થમાં પણ પતિદેવ હું તમારા સાથ આપીશ, તમે આગળ ચાલો. કામની વાત આવી તો પણ પતિને આગળ કર્યો. પતિદેવ તમારા પરિવારની સાર સંભાળ રાખવી એ મારી નૈતિક ફરજ છે અને તમારા વંશની વૃદ્ધિ કરવી, સંતાનને જન્મ આપો, એટલા માટે કામમાં પણ હું તમારો સાથ આપીશ, તમે આગળ ચાલો. પણ જ્યારે મોક્ષના ફેરાની વાત આવી તો દીકરી એમ કહે છે, પતિ ધર્મ, અર્થ અને કામમાં તમે આગળ ચાલ્યા એનો મને વાંધો નથી, પણ મૃત્યુની જો વાત આવતી હોય તો તમારા નામની ચૂંદડી ઓઢીને પેલા હું જવા માટે તૈયાર થઈશ. એટલા માટે મોક્ષમાં દીકરી પોતે આગળ થઈ જાય છે, મુક્તિમાં આગળ થાય છે. સમર્પણ ત્યાગની મૂર્તિ છે. બહુ અદ્ભુત ચરિત્ર છે દીકરી અને બાપનું. જે બાપે પોતાની દીકરીને વિદાય કરી હશે એને ખબર હશે કેટલી ગહન આ વેળા. 22 વર્ષ 25 વર્ષ દીકરીને ઉછેરી કાઢવી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए.
सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને 2-5 કલાકની આ લગ્ન વિધિમાં કોઈકને સોંપી દેવાની, કોઈકને આપી દેવાની. બહુ ગહન છે આ પ્રસંગ. ચાર મંગળ ફેરા વર્તી લઈ એટલે સપ્તપદી થાય. 7 સોપારી લાઈનમાં ગોઠવાઈ જાય, એક પછી એક સોપારી પગના અંગૂઠે અડી જાય એટલે થઈ ગઈ સપ્તપદી. એમ સપ્તપદી ન થાય. સાત પ્રતિજ્ઞાઓ વરરાજાને ને કન્યાને બેવને લેવાની હોય છે. ચોરીના મંડપમાં બેવને 7 પ્રતિજ્ઞા આપી છે. ત્યારબાદ કંસાર પીરસાય. કેટલી આપણા સમાજમાં અંધશ્રદ્ધા, કેટલા કુરિવાજો. મારી વ્યાસપીઠ આપ સૌને નમ્ર નિવેદન કરે છે કે હવે 21મી સદીમાં જીવો છો, તમે શ્રદ્ધા રાખજો પણ અંધશ્રદ્ધામાં જરાય ન ડૂબશો. શ્રદ્ધા જરૂર રાખો પણ અંધશ્રદ્ધામાં ન જાઓ. ગોર મહારાજ એ કંસારને પીરસાવે અને એક ચમચી ભરી અને વરકન્યા બેવ એકબીજાને ખવડાવવાની તૈયારી કરે. ગોર દાદા એમ કહે કે બેવ એકબીજાને ખવડાવો અને ખવડાવવા જાય તો માંડવામાંથી અવાજ આવે, બેનો ના પાડે, ખવાય નહીં. મને નથી સમજાતું, જો વરકન્યાને આ કંસાર ખાવાનો જ ન હોય તો એની નજર સામે આટલું ઘી, આટલી ખાંડ, આ બધું મેળવણ કરી અને શું કામ કંસાર બનાવીને છેક હોઠ સુધી લઈ જવા દો છો? ખાવાનો જ ન હોય તો બનાવો છો શું કામ? એનાથી વિશેષ વળી તમે પાછા ગીત ગાઓ છો કે જમો જમો રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે. હવે ચાખા વગર ખબર પડે એમાં કેટલી ખાંડ છે, કેટલી અંધશ્રદ્ધા આપણી. શું કામ નથી ખાવાનું? બ્રાહ્મણ ભગવાનના સ્થાપન, અગ્નિ અને સાથે સાથે તમામ વડીલો આ બધાની હાજરીમાં ત્યાં આગળ એકબીજાને જમાડે છે અને ત્યાંથી પ્રતિજ્ઞા કરે છે કે અમે એકબીજાને જમાડીને પછી જમીશું. પણ આપણે એને જમાડવા જ ન દેતા. આપણે એને કંસાર જમવા જ ન દઈએ. શા માટે? કંસાર જમવા દેજો. અંધશ્રદ્ધા અને કુરિવાજોને હવે ડામજો. સમય આવ્યો છે, યુગ પરિવર્તન થયો છે. સમયની સાથે માણસ પણ થોડું પરિવર્તન કરે તો સમય સારો લાગશે. હું વારંવાર કહેતો રહું છું કે સાસુ ને વહુના ઝઘડા થવાનું મૂળ કારણ સમયની સાથે સમજણ થોડી ઘટે છે એટલા માટે. જે પરિવારોમાં ઝઘડા થાય છે એનું મૂળ કારણ છે સમયની સાથે સમજણ ઘટે છે. સાસુ ને સસરા કદાચ થોડીક જૂની પદ્ધતિના, જૂની રિવાજના હોય. આવનારી દીકરી કદાચ આ ટેકનોલોજીના યુગની છે. તો બેવ તરફથી જો થોડું થોડું સમજવામાં આવે ને તો પરિવારના ક્લેશ હટી જાય, પરિવારના સંસારમાં થયેલા ઝઘડાઓ હટી જાય. પણ થાય છે એવું, સાસુ ને સસરા એની જીદ ન મૂકે અને આ બાજુ દીકરી કે હું ભણેલી છું, મને ખબર પડે એટલે એની જીદ ન મૂકે, એટલે પછી બેવની વચ્ચે થાય તકરાર અને એ તકરારમાં બલિદાનનો બકરો બને બિચારો વરાજો પોતે. દીકરો કરે શું? ન માને કહી શકે, ન એની પત્નીને કહી શકે. ક્યારેક પૂછજો તમારા પતિને એની વેદના શું હોય છે. માટે તમામ દીકરીઓને, તમામ બહેનોને મારી પ્રાર્થના છે, થોડું તમે સમજવાની પ્રયત્નો કરજો તમારા સાસુ ને સસરાને, અને થોડીક મારા વડીલોને મારી પ્રાર્થના છે તમે પણ આવનારી દીકરીના થોડાક યુગના સમયને તમે પણ સમજવાના પ્રયત્નો કરજો. થોડીક છૂટછાટ તમે પણ મૂકજો, તમારો પરિવાર ખૂબ ખુશ રહેશે. બાપ, આપણે સમજતા નથી એટલા માટે દુઃખી થઈએ છીએ. સમજણના અભાવને લઈ અને માણસ દુઃખી થાય છે. 7 પ્રતિજ્ઞાઓ કંસાર જમાઈ જાય, દીકરી વિદાય થાય. લગ્નની પદ્ધતિઓ તો બહુ બધી છે. આપણને બધાને ક્રમ યાદ હોય છે કે સવારમાં મંડપ રોપીએ, માણેકસ્તંભ રોપીએ, મીંઢોળ બાંધીએ, પીઠી ચોળીએ, ચાકડો વધાવીએ,
પરણવા આવે એટલે સામૈયા થાય, પછી એને આપણે પોખવા માટે અહીંયા મંડપે લાવીએ. કન્યાની માતા એને પોખે. ધોસરું, સાંભેલું, રવાઈ અને ત્રાક, આ 4 પોખણાથી ને પોખે. પેલા 2 કોડિયા સામસામા બાંધી અને એ વરાજાના પગ નીચે ફોડાવે, જેને સંપુટ કહીએ, તમારી ભાષામાં જેને છીપટિયા કહો છો. આ એક એક પદ્ધતિઓનો એક એક મર્મ સમજાયો છે. પણ આપણે તો બસ માત્ર એનો ક્રમ જાળવી રાખીએ. એ શું કામ કરવામાં આવે છે એની સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી. દીકરી વિદાય થવા જાય ત્યારે એક છેલ્લી વાત મારે આપને કરવી છે. આપણે માથું ગુથાવા લઈ જઈએ છીએ. હજી રિવાજ છે કે નીકળી ગયું મને ખબર નથી. હવે તો છેલ્લે માથું ગુથામણનો રિવાજ છે, હા કે નહીં છે? હવે માથું ગુથાવા માટે શું કામ લઈ જાય? માથામાં તેલ નાખવા? એટલી બધાને ખબર છે કે માથું ગુથવા લઈ જવી પડે દીકરીને. એ માથું ગુથામણનો સાચો અર્થ શું છે ને, એની આરે આપણને કંઈ લાગે વળગે નહીં. જાન પક્ષની 4 થી 5 માતાઓ વડીલ હોય છે ત્યારે તમે જોજો, યુવાન દીકરીઓ નથી હોતી. એમાં વડીલ માતાઓ એ કન્યાને લઈ અને બાજુના ઘરમાં લઈ જાય અને એ ઘરમાં જઈ એના માથામાં તેલ નાખે છે. માથું તો ઓળવાનું હોય નહીં, કારણ કે સવારની કન્યા માથું ઓળીને જ બેઠી હોય. પણ એના માથાની અંદર એક તેલ નાખે છે અને પછી એના ખોળાની અંદર એ શ્રીફળ ને મગ ને જે કાંઈ આપણા એ રિવાજો મુજબની પદ્ધતિ. પણ માથામાં તેલ બહુ આવશ્યક છે. શું કામે? 5 માતાઓ એને એકાંતમાં લઈ જઈ અને એમને સારી શિખામણ આપે છે. દીકરી, તારા સાસરા પક્ષના લોકો આવા સ્વભાવના છે, તું તારા સસરામાં આવી રીતે રહેજે. દીકરી, સાસરે જઈએ ને ત્યારે આવી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવી 5-7 વાતો એ 5 માતાઓ એને કહે અને એના માથામાં તેલ નાખે. ત્યાંથી આપણી કહેવત પડી છે કે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે. શિખામણની વાતો કરવાને લઈ જાય છે, શિખામણ દેવા માટે લઈ જાય છે એકાંતમાં. એના માથામાં તેલ નાખવા નહીં, એનું માથું ઓળવા નહીં. પણ આપણે તો એક જ માત્ર માથું ગૂંથવા લઈ ગયા છે. હાથમાં 100 ની નોટ પકડાવે એટલે માથું ગૂંથાઈ ગયું. એ તો એને આગલે દીધા આપી દીધા 100 રૂપિયા. તો પદ્ધતિઓને માણસ સમજતો થશે જ્યારે લગ્ન એક વિવાહ સંસ્કાર છે. માણસને ગર્ભાધાન સંસ્કારથી લઈ અને છેલ્લે અગ્નિદાહ સંસ્કાર મળે ત્યાં સુધીમાં 16 સંસ્કારો મળે છે. એ 16 સંસ્કારમાંનો સૌથી મોટો જો કોઈ સંસ્કાર હોય તો એ વિવાહ સંસ્કાર છે. એ વિવાહ સંસ્કાર. પણ આપણે એક એને માત્ર ઉત્સવ બનાવ્યો, એક પ્રસંગ બનાવી નાખ્યો. દીકરીનું માથું ગુથાવી જ્યારે દીકરીને પછી વિદાય કરવાનો સમય થાય, 10 આંગળાના થાપા એ દીકરી કંકુવાળા કરીને દિવાલમાં થાપા દઈને જાય. શા માટે? તો દીકરી એમ કહે છે કે બાપુજી, નાનો એવો મકાન લ્યો કે નાનો એવો કોઈ દસ્તાવેજ કરાવો ને તો જમીન લેનાર અને વેચનાર બેયના એક એક અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. પણ બાપ, હું તો મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારી સંપદામાં, તમારી ફળિયાની ધૂળમાં પણ આજ પછી મારો હક નથી. આ મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું. એટલે હું સમર્પણની મૂર્તિ કહું છું, એટલે ત્યાગની મૂર્તિ કહું છું. દીકરી જ્યારે વિદાય થાય ત્યારે મંડપમાં આવી મંડપને વધાવી લે અને સૌથી પહેલા વહેલા એના બાપને મળે. એના બાપને મળી અને દુખણા લઈ એના પરિવારના તમામ સભ્યોને મળીને આગળ વધે ત્યારે અંતિમ 2 પદ્ધતિઓ, 2 રિવાજ આપણા. એક દીકરીના ખોળામાં એક રોટલાનો ટુકડો નાખવાનો અને એક છેલ્લે જ્યારે જાય ત્યારે બાપના ગોળાનું છેલ્લે પાણી પીવરાવે એને ગામના પાદરમાં. ગાડીમાં બેઠી હોય ત્યારે ગામના પાદરમાં એને જ્યારે વળાવીને પાછા વળે ત્યારે એને પાદરમાં એના બાપના ગોળાનું પાણી પીવરાવે છે. આ 2 શું છે? તો કહે છે કે બેટા, આ તારો રોટલો અહીંનો પૂરો થયો, હવે તારા સસરાનો ઘરનો રોટલો તારા ચાલુ થયો. લે,
આ બાપના ઘરનું પાણી પી લે, પછી ખબર નહીં હવે તને બાપના ઘરનું પાણી ક્યારે પીવા મળશે. આ સમર્પણ અને ત્યાગની મૂર્તિ છે. આજે તો કદાચ ડાયાભાઈ અને પ્રકાશભાઈએ કન્યાદાન આપ્યું, આજે નહીં સમજાય. પૂછો એ બાપને, જ્યારે આ 2 દીકરીઓનું દાન કર્યું ત્યારે શું વેદના હતી? પૂછજો એને. મારી નજર સમક્ષના દાખલાઓ છે કે કંધોતર જેવો દીકરો કદાચ આ મરણ પથારીએ પડ્યો હોય તો કઠણ હૃદયનો બાપ આંખમાંથી અશ્રુ ન પડવા દે. દુઃખ લાગ્યું જ હોય કે મારો દીકરો વયો ગયો, જેના ખંભે મારે જવાનું હતું એને મારે ખંભો દેવો પડે છે. દુઃખ અવશ્ય થયું હોય બાપને, પણ કદાચ એક કઠણ હૃદયનો બાપ આંખમાંથી અશ્રુ ન પડવા દે. પણ આ દુનિયાનો એક પણ બાપ હજી મેં એવું નથી જોયો કે પોતાની 25 વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય અને એની આંખમાંથી અશ્રુને રોકી શક્યો હોય. એક પણ બાપ એવો ન હોય સાહેબ. અને જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે જાન પક્ષના અભણ બેનો ગાતા હોય, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે, ઉભાર્યો તો બાપ અને દીકરીનો આમ પ્રેમ બહુ અદ્ભુત છે સાહેબ. બાપ ગામત્રે જઈને આવે ને થાકી ગયો હોય, પણ ઓસરીની કોરે આવીને બેસે અને એની 15 વર્ષની કે 20 વર્ષની દીકરી પાણીનો એક પ્યાલો ભરીને આવે અને બાપના હાથમાં પાણી દે અને બાપના ખંભા ઉપર માથું નાખે ને એટલે બાપનો બધો જ થાક ઉતરી જાય. ત્યાં સાહેબ તમામ થાક ઉતરી જાય ને. બાપ કદાચ બીમારીમાં સપડાયો હોય અને પથારીમાં પડ્યો હોય ને, દીકરો કદાચ ગમે તેટલી સેવા કરશે, પણ એક દીકરી સાસરેથી આવીને બાપના ખાટલે બેસી અને બાપના માથા પર હાથ મૂકશે ને તો કદાચ એ બાપની માં નહીં જીવતી હોય ને તો એ માનો અહેસાસ એ દીકરીના હાથમાં હોય છે. કારણ જેટલું ધ્યાન માં રાખે ને એના કરતા હવાયું ધ્યાન એ બાપની દીકરી રાખતી હોય છે. અંતરનો કલેજાનો ટુકડો હોય છે. હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ, હવે કેવી શિખરે લાડી, હવે કેવા પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે. એક ભાઈને પૂછજો પોતાની બેનને વિદાય કરવાનો સમય. બેન મોટી હોય અને ભાઈ નાનો હોય તો એને ખબર પડશે કે રોજ જેના દફતરમાંથી ચોકલેટ ચોરી લેતો ને છતાં પણ એ બેન ત્યાં જ ચોકલેટ રાખતી અને ખબર હતી આ બીજું કોઈ નહીં, આ તો મારો ભાઈ જ લઈ જાય છે સાહેબ. આ ભાઈ અને બેનનો પ્રેમ બહુ પવિત્ર નાતો છે. આજે દીકરી માં રૂકમણીનું વિદાય. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. એ
દીકરીને વિદાયનો સમય આજ બહુ ગહન પ્રસંગ છે. પણ બાપ, મારે તો તમને બધાને આ કથાના માધ્યમથી તમારા અંતરમાં આનંદ આપવાની વાત, પણ એક વિવાહને મારી આપ સૌને પ્રાર્થના છે, જ્યારે દીકરા અને દીકરીના લગ્ન થાય ને ત્યારે બ્રાહ્મણને થોડોક સમય આપજો, એને વિધિ કરવા દેજો બાપ. કારણ કે નાચવામાં ને કૂદવામાં થોડોક સમય ઓછો લેશો ને તો ચાલશે, પણ જેનું દાંપત્ય જીવન અહીંયાથી પગલા માંડે છે એના દાંપત્ય જીવનમાં કોઈ દુઃખ ન આવે એટલા માટે એને વેદ મંત્રોની સાથે એની વિધિ સંપન્ન થવા દેજો. કારણ કે કલિકાલમાં બન્યું છે એવું, નાચવામાં ને કૂદવામાંથી આપણે સમયમાંથી બહાર ના આવીએ અને માંડવે આવીને સીધા ગોરબાપાને પકડીએ, ગોરદાદા કેટલા વાગ્યાનું મુહૂર્ત છે. એટલા માટે આપ સૌને મારી પ્રાર્થના છે, થોડી બ્રાહ્મણોને થોડી એ સમય આપજો વિધિ કરવા માટેનો. પણ આજે માં લક્ષ્મીને વિદાય કરીએ, માં રૂકમણીને વિદાય કરીએ, અને આવતીકાલ બપોરે ભગવાન ભાગવતજી, ભગવાન ઠાકોરજી અને એમની સાથે આ બધાની વચ્ચેથી અમારે પણ વિદાય થવાનું. 7 દિવસનો પ્રેમ અહીંયા છોડી અને વૃંદાવન ધામમાંથી સૌ કોઈને વિખૂટા પડવાનું. પણ એક સમય આવે ત્યાર પહેલા આજના દિવસને હું વિરામ આપું, એ સમયે ભાવ છે સબ લોગ ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાવી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને ચાલો એક રાઉન્ડ બનાવો. લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને
એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે જેટલા લોકો કથા મંડપમાં બેઠા છો ને આજે છેલ્લી વાર દ્વારિકાનો નાથ આવતીકાલે નહીં ગવાય મહારાજ બરાબર એટલે આપ સબ લોગ જ્યાં પણ બેઠા છો ત્યાં ઊભા થઈ જાઓ અને હાથ અધર કરીને તાળીઓ વગાડો આજે ભગવાન ઠાકોરજીને એવા રાજી કરીએ भाव से सब लोग तालियों के साथ गाइए દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી હે મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા ના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા ના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ હવે જો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જો વાછરડા ના
હવે જો જો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે 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 બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે એવો રસિયો રૂપાળો સંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. 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 એવો રસિયો રૂપાળો એ મારે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે ગાવો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે એવો રસિયો ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. તોય તમારે જાવું પડશે. એ જ ભાવ સાથે બાપ આ છઠ્ઠા દિવસની કથાને અહીંયા વિરામ આપું છું. આવતીકાલ સવારે 9 વાગે ફરી પાછા 8:45 કલાકે ભગવત ચર્ચા માટે મળીશું. આવતીકાલે 12:15 કલાકે કથા વિરામ લેશે અને 12 વાગે અહીંયાથી ઠાકોરજી વિદાય લેશે. એ જ ભાવ સાથે સબ લોગ ગાઈએ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી રાધા કૃષ્ણ ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી સિયાવર રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાનજી મહારાજ કી સદગુરુ ભગવાન કી सनातन धर्म की पितृनारायण देव की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે. ભગવાન કૃષ્ણ રૂકમણીએ પત્ર લખ્યો પ્રભુ આ ભાવમાં જો હું લગ્ન કરીશ
તો માત્ર ને માત્ર તમારી સાથે બીજા કોઈનો સ્વીકાર નહીં કરી શકું. એટલા માટે મારો પત્ર વાંચજો. મેં મારું સર્વસ્વ તમારા ચરણારવિંદમાં સમર્પિત કર્યું છે. હું મનથી આપને વરી ચૂકી છું અને તમે જો મારો સ્વીકાર કરતા હો તો મને લેવા માટે માં ભવાનીના મંદિરે આવજો. માં ભવાનીના મંદિરે આપ મને લેવા માટે આવજો. મારે આ કથા ઉપર, રૂકમણી વિવાહ ઉપર એક નાની એવી એક લીટીમાં, એક જ વાક્યમાં જો કહેવું હોય તો અહીંયા રૂકમણીએ પત્રમાં ભગવાનને એમ લખ્યું, પ્રભુ તમે લેવા આવો તો જેવા ને તેવા ટાઈમે ન આવતા, તો હું જ્યારે ભવાની માના મંદિરે પૂજા કરવા જાઉં ત્યારે મને લેવા આવજો. આ વાક્યની પાછળ બહુ ગંભીર અર્થઘટન બતાવ્યું છે. બહુ ગંભીર. રૂકમણી એટલે મેં ગઈકાલે પણ કદાચ આ વાતને બતાવી હતી કે રૂકમણી એટલે સ્ત્રી નહીં, આપણી બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે, પ્રભુ જેવા ને તેવા ટાઈમે મને લેવા ન આવતા. આ જીવ ભગવાનને એમ કહે છે, જેવા ને તેવા ટાઈમે લેવા ન આવતા. હું હોસ્પિટલમાં પથારીમાં પડ્યો હોઉં એવા ટાઈમે નહીં, મારા શરીરને સ્વચ્છ ન હોય એવા સમય નહીં, પણ તમારે આવવું હોય તો એવા સમય આવજો કે હું તન અને મન બેવથી પવિત્ર બની અને જ્યારે હું ભક્તિ કરતો હોઉં, ઉપાસના કરતો હોઉં, પવિત્ર સ્થળમાં બેઠો હોઉં એવા સમયે પ્રભુ મને લઈ જાજો, હું પવિત્ર હોઉં. જેવા તેવા ટાઈમે ન આવશો. બહુ અદ્ભુત ચરિત્ર છે આ રૂકમણીના લગ્નનું. રૂકમણીના આ પત્રને હજી પણ દ્વારિકાધીશના મંદિરમાં ગાવામાં આવે છે. રૂકમણીના પત્રને જે પતિ પત્ની રોજના માટે સાંભળે, એનો પાઠ કરે અને એ રૂકમણીના પત્રના એ ભાવોને પોતાના જીવનમાં ઉતારે અને એ પ્રમાણે જીવન જીવે તો પતિ અને પત્ની કોઈ દિવસ ઝઘડો ન કરે. બે માણસની વચ્ચે ઝઘડો ન થાય. એકબીજાએ સ્વીકારતા શીખ્યા છે. એમાં એક જ શ્લોક માત્ર જો પત્ની અને એક જ શ્લોક માત્ર પતિ, આ બેવ જો સમજી લે, એક જ શ્લોક છે પણ આ શ્લોકને બે વ્યક્તિ જો સમજી જાય અને જ્યારે પણ કંઈક એવો પ્રસંગ જીવનમાં આવેગવાળો ઉત્પન્ન થાય ત્યારે માત્ર આ 7 શબ્દોને એના માનસ પટલ ઉપર લાવી અને જો વિચાર કરે તો અતિ આમ શાંતિનો ફેલાવો થઈ જાય. રૂકમણીએ બીજા જ શ્લોકમાં ભગવાનને લખ્યું, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્ય. પ્રભુ, મેં તમારો સ્વીકાર કર્યો એની પાછળનું એકમાત્ર કારણ
પેલું વેલું મેં તમારું કુળ જોયું છે. કુળ વગર દીકરી કે દીકરો ન દેવો. ધરાવીન ધાન ન નીપજે અને કુળવીન મારું ન હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. પેલું વેલું કુળ બતાવ્યું. માં પ્રભુ મેં આપનું કુળ જોયું છે. કુળ જોયા પછી મેં તમારા ચારિત્રને તમારા શીલને જોયું છે. પણ આ કલિકાલનો સમય ન કુળ જોવામાં આવે, ન એનું ચારિત્ર જોવામાં આવે, ન એની વિદ્યા જોવામાં આવે, ન એનું રૂપ જોવામાં આવે. બસ એકમાત્ર પૈસો, પૈસો ને પૈસો. ઘણી જગ્યાએ હું જાઉં, લગ્નમાં મને આશીર્વચન દેવા માટે બોલાવે, હું જાઉં, પણ ક્યારેક ક્યારેક અંદરથી આમ આત્મો આમ ખૂબ દુખી થાય કે આટલું બધું આવું આ દીકરીએ કેમ પસંદ કર્યું? આવું શું છે? આવું શા માટે પસંદ કર્યું? અને પછી જ્યારે એમના સંબંધીઓ સાથે બેઠો હોવ ને વાતચીત થાય ને ત્યારે ખબર પડે કે આ દીકરોને એ લોકો પૈસાવાળા બહુ છે. મારી તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે, બાપ થોડો પૈસો ઓછો હોય ને તો એનો વાંધો નહીં, પણ તમારા જેની સાથે લગ્ન થવાના છે એનું કુળ જોજો, એનું ચારિત્ર જોજો, એની વિદ્યા જોજો, એનું રૂપ જોજો. નકરો પૈસામાં ન દોડશો. માં રૂકમણીએ ભગવાનને કહ્યું, પ્રભુ ને તો ભગવાનમાં શું ખામી? છતાં ભગવાનને કહ્યું, પ્રભુ પેલું વેલું મેં તમારું કુળ જોયું છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભિરાત્મતુલ્ય. પેલું કુળ જોવું, પછી શીલ જોવું, પછી રૂપ જોવું. ચોથા સ્થાને વિદ્યા જોવી, ભણેલો છે કે નહીં. નહીં તો થાય છે એવું, છોકરો ભણ્યા વગરનો હોય, બાપને સંપદા બહુ હોય, અને દીકરી અહીંયા બાપના ઘરે ભણી ગણીને ખૂબ આગળ વધી હોય, અને પછી પૈસાના મોહમાં ત્યાં લગ્ન કરે. એટલે એક અભણ અને એક ભણેલું, એટલે આના વિચારો કોઈ દી ન ભળે, એકબીજાની વાતો ન સમજી શકે. દીકરી ભણેલી હોય તો મૃત્યુ ભણેલો ગોતજો, દીકરી ઓછું ભણી હોય તો મૃત્યુ ઓછું ભણ્યો હોય એવો ગોતજો. પણ અત્યારે થાય છે એવું, અભણ દીકરી હોય તો કે મારે એન્જિનિયર જોઈએ છે. લ્યો, તમે આપણે આપણા લેવલથી ગોતાય, આપણને સમજી શકે ને એવો વ્યક્તિ ગોતાય. અને હવે ધ્યાન રાખજો, એન્જિનિયરોમાં અત્યારે આમ લાગટ હવે હાલ્યું છે. એન્જિનિયરોને પગાર પૂછો તો કે 12,000. 12,000 એનું પેટ્રોલ લઈ નહીં થાય. થોડુંક વિચારજો બાપ. ચોથા સ્થાને એની વિદ્યા જોવી, પાંચમા સ્થાને એની ઉંમર જોવી. ઉંમરમાં બહુ લાંબો તફાવત નથી ને. આ 5 વસ્તુ જોયા પછી એની સંપદા જોવી, એનો પૈસો જોવી. પણ આપણે આ 5 વસ્તુ પછી પેલો પૈસો. મોટર ગાડી બંગલા છે તો વાંધો નહીં,
થોડું વિચારજો આપની જિંદગી માટે. એ 5 વસ્તુઓ જોઈ પછી એનો પૈસો જોયો, એની તાકાત જોઈ. હવે તો હમણાં તો એવું હાલ્યું છે, આપણા દીકરાઓ કુંવારા રહી જતા હોય ને તો એનું મૂળ કારણ આપણે પોતે છીએ. 30 વર્ષની ઉંમર વટાવી જાય એનું મૂળ કારણ આપણે પોતે. શું કામે? આપણે દીકરી માટે કેટલું ઊંચું ઠેકાણું ગોતતા હોઈએ. ગામડે જમીન હોય, ગામડે મકાન હોય, શહેરમાં મકાન હોય, શહેરમાં ધંધો હોય, આ બધું આપણે શોધે. ખેતી નથી તો નથી કરવું. ખેતી છે, હા 15 વીઘા છે, અમારી દીકરી ખેતી નહીં કરે ને ગામડે નહીં રહે. હવે ખેતી કરવી નથી ને ખેતી જોઈ હોતે પાછી. શું કામે પૂછીએ ને તો કહે શહેરમાં ધંધો ન હાલે તો બાપ દાદાની હોય તો વાવીને ખાવા થાય ને. વ્યાજે રૂપિયા લઈને એ શહેરમાં રહેશે પણ ગામડે નહીં આવે. ગામડે તો ખેતી એટલા માટે જોઈએ છે કે જો ખેતી હોય ને તો ગવઢિયા ગામડે ખેતી હાચવે ને એટલે અમારે ઉપાધિ નહીં આવે. ગવઢિયા ન્યા રહે કેવા થાય ને અમારે ખેતી અમારે ગવઢિયા હાચવે. એ ક્યાં અહીંયા આવે છે? તમે કોક દી એને લઈ આવો, ખેતી વેચી નાખો, ન આવે કેજો લ્યો. પણ તમારે જ ગવઢિયાને ગામડે રાખવા છે, તમારે ઉપાધિ નહીં ને. તમામ વ્યક્તિઓને સમજવાનો આ યુગ આવ્યો છે. એ કે 3 વીઘા તો 3 વીઘા જમીન તો જોઈ, એટલે ગવઢિયા બિચારા હાચવે, એટલે અમારે ગવઢિયાને હાચવવા નહીં. જો કે આ બાજુ છાપરા અને આ બાજુનો વિસ્તાર તો બહુ સારો છે. અહીંયા એવું નથી કે ગવઢિયાઓને ખેતી હાચવવી પડે ને છોકરાઓ શહેરમાં રહે. એવું અહીંયા નથી કામ કે મેં જોયું, લાગ્યું મને એવું. પછી હવે મારો રામ જાણે. તો આવી તમામ વસ્તુઓ જોઈ અને પછી પોતાની કન્યાનો વ્યવિશાળ નક્કી કરવું. એ કથા અહીંયા રૂકમણીના પત્રમાં બતાવી. એ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બુદ્ધિના રૂપમાં ત્યાં આગળ બતાવી છે. એ બુદ્ધિના રૂપમાં ભગવાનનું લગ્ન રૂકમણી સાથે થયા. સમય વ્યતીત થયો અને એ સમયકાળમાં ભગવાન અને રૂકમણીના દિવ્ય દાંપત્ય જીવનમાં એક સંતાનનો જન્મ થાય અને એ પ્રદ્યુમ્ન મહારાજે શંબરાસુર નામના એક કામનો વધ કર્યો. પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત કામદેવ. સાક્ષાત કામદેવ એટલે પ્રદ્યુમ્ન મહારાજ. એમણે શંબરાસુરનો વધ કર્યો. ત્યારબાદ ભગવાનના અનેક લગ્નો થયા. એની કથા, પહેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે, બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે, ત્રીજું લગ્ન સત્રાજીતની દીકરી સત્યભામા સાથે, ત્યારબાદ ભગવાનનું ચોથું લગ્ન સૂર્યતનયા કાલિંદીને પરિણ્યા, પાંચમું લગ્ન સત્યા, છઠ્ઠું લગ્ન ભદ્રા, સાતમું લગ્ન લક્ષ્મણા અને આઠમું લગ્ન ભગવાન મિત્રવિંદાને પરિણ્યા. આ અષ્ટપટરાણીઓ ભગવાનની. અને ત્યારબાદ ભૌમાસુર નામનો એક અસુર
16,100 કન્યાઓને કેદ કરી અને બેઠો હતો. એમણે પોતાના કેદખાનામાં પૂરી હતી અને એ કેદખાનામાં પૂરેલી 16,100 કન્યાઓને ભગવાને છોડાવી. ભગવાન કહે છે તમે તમારા પિતાજીના ઘરે જાઓ. પિતાજીને ઘરે જવાની વાત કરી તો 16,100 કન્યાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ બાપના ઘર હતા તો એક અસુરે અમારું હરણ કર્યું, અસુરે પોતાના કેદખાનામાં રાખ્યા. હવે અમે અમારા ઘરે જઈશું, બાપના ઘેર જઈએ, પણ અમે અપરિણિત છીએ અને એક અસુરે અમારું હરણ કર્યું, તો હવે અમારો હાથ કોણ ઝાલશે, કોણ સ્વીકારશે અમને? માટે પ્રાર્થના કરીએ આપને, આપ અમારો સ્વીકાર કરો. આ 16,100 કન્યાઓએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને એની પ્રાર્થના સાંભળી અને અંતે 16,100 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા. ભગવાનના કુલ લગ્ન થયા 16,108. સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન મહારાજ એમણે એના મામાની દીકરી સાથે લગ્ન કર્યા છે. રૂકમીનું પુત્રીનું હરણ કર્યું, એની સાથે પરિણા. એને જે દીકરો થયો એ અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું, એને પરિણ્યા. ત્યારબાદ એ જ્યારે લગ્ન થતા હતા એ લગ્નની અંદર જુગાર રમાતો હતો અને એ જુગારની અંદર દાઉજી મહારાજ અને રૂકમીની સાથે ઝઘડો થયો. દાઉજી મહારાજે રૂકમીના માથામાં એક ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. મોતને ઘાટ ઉતાર્યો. આગળ સમય પસાર થયો તો અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયું. અનિરુદ્ધ મહારાજે ઉષાનું હરણ કર્યું અને એ ઉષા હરણની કથા તમે બધાએ બહુ વિસ્તારથી સાંભળી છે, એટલે મારે એમાં વિસ્તાર કરવો નથી, કારણ કે એ ઉષા હરણની કથા એટલે આપણા નામ પ્રમાણે ઓખા હરણની કથા. ઓખા હરણની કથા, એની કથા બતાવી. ત્યારબાદ ભગવાન કૃષ્ણના બીજા પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ, એ સાંબે દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું હરણ સ્વયંવરમાંથી કર્યું અને એ સમયે સાંબને કેદ કર્યો દુર્યોધને. દાઉજી મહારાજ દુર્યોધનને સમજાવે, દુર્યોધન ન સમજ્યો, પણ દાઉજી મહારાજ જ્યારે ક્રોધમાં આવી અને પોતાનો જમણો પગ જ્યાં ધરતી પર પછાડે, આખું હસ્તિનાપુર જ્યારે ધ્રુજી ઉઠ્યું છે, ત્યારે દુર્યોધન બલરામજી મહારાજના શરણે માફી માગી અને પોતાની દીકરી લક્ષ્મણાને સાંબની સાથે પરણાવે છે. સમય વ્યતીત થવા લાગ્યો અને એમાંની અંદર એક વખતના સમયે પાંડવો રાજસુ યજ્ઞ કરવાનો સંકલ્પ કરીને બેઠા. રાજસુ યજ્ઞની તમામ તૈયારીઓ થવા લાગી. પત્રિકા દ્વારિકાની અંદર આવે છે. દ્વારિકાની અંદર આવી પત્રિકાને લઈ અને આમંત્રણને લઈ અને ભગવાન સહપરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થમાં જાય છે. દ્વારિકાના રક્ષણ માટે પ્રદ્યુમ્ન મહારાજને રોક્યા છે. प्रद्युम्न महाराज द्वारिका रोकाया है। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।